આપ સૌએ સમાચારમાં જોયું હશે કે શુભાંશુ શુક્લા ઉપર સ્પેસમાં ગયા છે, તો તે કઈ રીતે ગયા, ત્યાં ઉપર ક્યાં રોકાશે અને 14 દિવસ પછી ફરીવાર પાછા અર્થ ઉપર કઈ રીતના આવશે, સમજીએ. શુભાંશુ શુક્લા જે વ્હીકલમાં ગયા છે, જે રોકેટમાં ગયા છે, એનું નામ છે ફેલ્કન 9. ફેલ્કન 9 રોકેટમાં 9 રિયુઝેબલ મર્લિન એન્જિન્સ હોય છે અને 90 કિલોમીટરના આલ્ટિટ્યુડ ઉપર આવે એટલે એનું આઉટર બોડી ડિટેચ થઈ જાય, એ પાછું નીચે આવી જાય, તેને આપણે રિયુઝ કરી શકીએ. અને બાકીનું જે ડ્રેગન એન્જિન છે તે ઉપર જાય અને 200 કિલોમીટરના આલ્ટિટ્યુડ ઉપર આવે એટલે ત્યાં પાછું ડિટેચ થઈ જાય અને ક્રૂ છે એનું નોઝ ઓપન થઈ જાય એટલે એ નેવિગેશન માટે ઇઝી રહે. પછી એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોક થઈ જાય. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તે 14 દિવસ માટે રહેશે અને પછી તે એના એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરશે અને ફરી પાછા નીચે આવશે. તો જ્યારે નીચે આવશે ત્યારે આ ક્રૂ છે એ ઓટોનોમસલી ડિટેચ થઈ જાય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી. પછી તે નીચે અર્થના એટમોસ્ફિયર બાજુ આવે છે. આઉટર બોડી છે એમાંથી એક કેપ્સ્યુલ બહાર આવે છે અને આઉટર બોડી છે એ એટમોસ્ફિયરમાં બર્ન થઈ જાય છે. કેપ્સ્યુલ જે છે એ હીટ રેઝિસ્ટન્ટ હોય એટલે બર્ન નથી થતી અને જેવું તે અર્થના સરફેસના નીચે આવે એટલે પેરાશૂટ ઓપન થઈ જાય છે અને વોટરમાં જેન્ટલી સ્પ્લેશ થાય છે અને આમાંથી પછી એમને બહાર કાઢવામાં આવે છે. તો બી પેસિફિક ઓશિયનમાં લેન્ડ કરવામાં આવશે. તો જેમ આપણે જોઈ શકીએ છીએ કે આ ડોકિંગની એક ગેમ પણ અહીંયા એક્ઝિબિટમાં રાખવામાં આવેલી છે અને એવી ઘણી બધી ઇન્ટરેક્ટિવ સ્ક્રીન છે, ઇન્ટરેક્ટિવ ગેમિંગ છે અને બહુ બધા એક્ઝિબિટ છે. આવો સાયન્સ સિટી અમદાવાદમાં અને તમારું નોલેજ ઇન્ક્રીઝ કરો.